આમોદ જંબુસર ભાજપના હોદ્દેદારો દ્વારા પહેલગામ આતંકવાદી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના હત્યા બાબતે મૌન પાડીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી અને ઘોર નિંદા કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના આમોદ જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત ભાજપના આમોદ જંબુસર શહેર તેમજ તાલુકાના મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ આ મૌન યાત્રામાં જોડાયા હતા। ગતરોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદી દ્વારા ગોળીબાર કરાતા પહેલા પ્રવાસીઓના નામ પૂછી અને ધર્મ પૂછીને ગોળીબાર કરીને નિર્દોષ લોકોની જાન લેવા હુમલો કરીને તેમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી તો ખોદવામાં આવી હતી। 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આમોદમાં અર્પણ કરવામાં આવી હતી। આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે અમને આશા છે કે આપણા વડાપ્રધાન ઉપર અને ગૃહમંત્રી ઉપર કે સમય જવાબ મળશે। ક્યારે અમારી સરકાર છોડતી નથી અને છોડશે તો પણ નહીં। ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે અને જેપીઓ કે જે આતંકવાદીઓ જે ઘેરાયેલું હતું અને સતત હુમલા કરીને ભારતના નિર્દોષ લોકોની હત્યા કરી રહેલા હતા એમણે ટૂંક જ સમયમાં જવાબ આપવામાં આવશે તેમણે જણાવ્યું હતું। જોકે આમોદ નગરપાલિકામાં મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। આમોદ શહેર મહામંત્રી હિતેશભાઈ શાહ પહેલગામમાં થયેલો આજે મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા હિન્દુઓનું જે લોહી રેડાયું છે એના નિમિત્તે આજે અમે અહીં આંબેડકરજીની સામે 2 મિનિટનું મૌન પાડ્યું અને એક મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ જે હુમલો થયો છે એની સામે મોદી સરકાર સારામાં સારા પગલાં લે અને પીઓકે જે અત્યારે આતંકવાદીઓથી ઘેરાયેલું છે એને સ્વતંત્ર કરે અને આ મુસલમાનના જે આતંકવાદીઓ આપણને દેશને નુકસાન કરી રહ્યા છે એનો નાશ કરે એવો અમારો બધા કાર્યકરોનો એક પોતાનું એ છે એ તમને જણાવવા માટે ભેગા થયા છે અમે બધા। આમોદ શહેર, આમોદ તાલુકો, જંબુસર શહેર, જંબુસર તાલુકો ના તમામ કાર્યકર્તાઓ બાબા સાહેબના સાનિધ્યમાં રહી અને અમે વિરોધ નોંધાવીએ છીએ, એનો સખત વિરોધ કરીએ છીએ। અમને આશા છે અમારા વડાપ્રધાન ઉપર અને અમારા ગૃહમંત્રી ઉપર અમને ખૂબ આશા છે કે સમયે એનો જવાબ મળશે અને ક્યારેય અમારી સરકાર છોડતી નથી અને છોડવાની નથી। ઈંટનો જવાબ અમે પથ્થરથી આપવાના છીએ એમાં પણ અમને શંકા નથી અને ટૂંક સમયમાં જે પીઓકે છે એ પણ અમે જે આતંકવાદીઓથી ઘેરાયેલું છે સતત ને સતત હુમલા કરીને ભારતના નાગરિકોની જે હત્યા કરી રહ્યા છે, નિર્દોષ લોકોની જે હત્યા કરી રહ્યા છે એનો જવાબ ટૂંક સમયમાં આપવાના છીએ। તો આજના દિવસે અમે 2 મિનિટનું મૌન પાળી આ આત્માઓને ખૂબ ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।